હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો પ્રશ્ન નંબર 3 માં આજે આપણે દાખલા નંબર 4, 5 અને 6 ની માહિતી મેળવવાની છે। તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 4 થી। તો દાખલા નંબર 4 માં આપણને કીધું છે કે રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15/10/9 છે। રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 15/10/9 છે। જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો। એટલે પેઢીનો નફો આપણને 68,000 આપેલો છે અને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 15/10/9 આપેલું છે। તો આપણે માત્ર તેની 68,000 ને 15/10/9 પ્રમાણમાં વહેંચી દેવાનું છે। તો આપણે ગણતરી કરેલી જ છે કે રાજકુમાર એટલે આર, કૌશિક એટલે કે અને શર્મા એટલે એસ, એટલે આર, કે અને એસ આપણે શોર્ટ નામ આપેલું છે। તો એમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપણને આપેલું જ છે। નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે 15/10/9 એ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ। હવે પેઢીનો નફો આપણને આપેલો છે 68,000, તો આપણે એને 15/10/9 પ્રમાણમાં વહેંચી દેવાનું। તો આરને મળતો નફો, આપણે આરને મળતો નફો શોધવાનો। તો આરને મળતો નફો બરાબર 68,000 ગુણ્યા 15/34। હવે 34 કેવી રીતે આવ્યા? તો 15 + 10 + 9, 15 + 10 + 9, 15 ને 10 25, 25 ને 9 34, એટલે કુલ સરવાળો નફા નુકસાનનું પ્રમાણ જે હતું એનો કુલ સરવાળો 34 થશે, એટલે છેદમાં 34 આવશે। એટલે આરને મળતો નફો 68,000 બરાબર 68,000 ગુણ્યા 15/34 એટલે આવશે 30,000। હવે કેને મળતો નફો બરાબર પેઢીનો નફો કુલ 68,000 ગુણ્યા એના ભાગનો નફો, એટલે એના ભાગનું નફા નુકસાનનું પ્રમાણ 10 છે, એટલે 10/34 એટલે આવશે જવાબ 20,000। એસને મળતો નફો, તો એસને પેઢીનો નફો 68,000 ગુણ્યા 9, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ એનું 9 છે, તો 9 કુલ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું? 34, તો 68,000 ગુણ્યા 9/34 એટલે 18,000 જવાબ આપણે આવશે। તો બહુ સિમ્પલ દાખલો હતો। પેઢીનો નફો પણ આપ્યો હતો અને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ પણ આપણને આપી દીધું હતું। તો આપણે માત્ર 68,000 ને 15/10/9 પ્રમાણમાં વહેંચવાનું હતું। સિમ્પલ દાખલો હતો। હવે દાખલા નંબર 5। તો રકમમાં જોતા આપણને ખબર પડે છે કે આપણને કીધું છે કે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે। તો જ્યારે પણ આપણને કરતા અને દાખલામાં આપણને કરતા કે પછી એના ભાગનો એવું શબ્દ આપ્યું હોય ત્યારે આપણે એક રીતથી દાખલો ગણવાનો કે મહેતાને પંડ્યા કરતા 4 ગણો, તો જેની પછી કરતા આવ્યું હોય મહેતાને પંડ્યા કરતા, તો પંડ્યા પછી આવ્યું કરતા, તો પંડ્યાને આપણે પંડ્યાનો હિસ્સો આપણે 1 ગણવાનો। મહેતાને પંડ્યા કરતા, તો પંડ્યા પછી આવ્યું કરતા, તો પંડ્યાને 1 હિસ્સો ગણવાનો। તો મહેતાને 4 ગણો, પંડ્યા કરતા 4 ગણો કીધું છે, તો પંડ્યાને 1 આપણે ધાર્યું, ધારો કે 2 મિનિટ જુઓ, મહેતાને પંડ્યા કરતા કીધું હતું તો પંડ્યાનો હિસ્સો આપણે 1 ધાર્યો, પંડ્યાનો હિસ્સો આપણે 1 ધાર્યો। તો હવે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો હિસ્સો મળે છે, તો પંડ્યાનો 1 હિસ્સો આપણે ધાર્યો, તો પંડ્યા કરતાં 4 ગણો, તો 1 ગુણ્યા 4 કરશું એટલે મહેતાનો ભાગ કેટલો આવશે? 4। તો એ રીતથી આપણે ગણતરી કરવાની હતી। તો મહેતાને પંડ્યા કરતાં 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે। બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે, બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે, એટલે મહેતા કરતાં અડધો ભાગ। તો મહેતાને આપણે 4 ભાગ આપ્યો, તો એનો બાજપાઈને કેટલો આવશે? તો મહેતા કરતાં અડધો, તો મહેતા કરતાં અડધો ભાગ એને મળશે। તો મહેતાને આપણે 4 ભાગ આપેલો છે, તો બાજપાઈને 4ના અડધા એટલે 2 ભાગ મળશે, એટલે આપણને નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું। એટલે આપણે ખાલી ધ્યાનમાં રાખવાનું હતું કરતા, જેની પછી કરતા આપ્યું હોય તો એને આપણે 1 હિસ્સો માનવાનો। તો આપણને પંડ્યા કરતા આપણને કીધું હતું મહેતાને પંડ્યા કરતા 4 ગણો ભાગ મળે છે, તો પંડ્યા પછી આપણને કરતા આપ્યું હતું એટલે આપણે 1 હિસ્સો આપણે પંડ્યાને આપ્યો।
પછી આપણે એ પ્રમાણે ગણતરી કરવાની. પંડ્યા કરતાં ચાર ગણો ભાગ મળતો હતો પંડ્યા કરતાં, તો આપણે મહેતાને 4 ગુણ્યા 4 કરીને મહેતાનો હિસ્સો 4 આવ્યો. હવે બાજપાઈને મહેતા કરતાં અડધો ભાગ મળતો હતો, તો આપણે મહેતા કરતાં અડધો ભાગ આપી દીધો. મહેતાનો ભાગ 4 હતો, તો બાજપાઈને કેટલો થશે? 4 ના અડધા 2, એટલે 2 ભાગ બાજપાઈને થશે. એટલે પેઢીનો નફો આપણને આપ્યો છે 87,500. દાખલામાં આપેલો જ છે પેઢીનો નફો. જો રકમ વાંચો. હવે વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. તો આપણે માત્ર નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ગણવાનું હતું આ દાખલામાં. પેઢીનો નફો આપણને 68,000 આપેલો જ છે, તો પેઢીનો નફો આપણને 2 મિનિટ. પેઢીનો નફો આપણને દાખલા નંબર 5માં 87,500 આપેલો છે. તો હવે એ 87,500 ને આપણે 4:1:2 પ્રમાણમાં વહેંચી દેવાનો. 4:1:2 પ્રમાણમાં આપણે એ 87,500 પેઢીનો નફો આપણને દાખલામાં આપેલો હતો, તે આપણે 4:1:2 પ્રમાણમાં વહેંચી દેવાનો. તો 4:2:1 પ્રમાણમાં આપણે એ રકમને વહેંચી દેવાની. તો 87,500 ગુણ્યા 4 ભાગ્યા કેટલા લખવાના? તો 4 ને 2 6 અને 1 7, તો છેદમાં કુલ આપણે 7 આવ્યું, તો 7. તો 87,500 ગુણ્યા 4 છેદમાં 7, તો મહેતાનો નફો આપણને મળશે. તો આપણે ગણતરી કરવાની. 87,500 ગુણ્યા 4 બરાબર ભાગ્યા 7. તો આપણે મહેતાનો હિસ્સો આપણને મળ્યો 50,000. મહેતાનો હિસ્સો આપણને મળ્યો 50,000. તો મહેતાને ભાગે કેટલા આવશે? 50,000. તો મહેતાને 50,000 આવ્યા 4 પ્રમાણે. તો બાજપાઈને એનો અડધો ભાગ મળે છે, એટલે 4 ના અડધા 2 છે. તો બાજપાઈને કેટલા મળશે? તો આપણે ગણતરી કર્યા વગર પણ લખી શકીએ કે બાજપાઈને હવે એના અડધા મળશે, એટલે 50,000ના અડધા કેટલા થાય? 25,000. તો બાજપાઈના ભાગમાં આવશે 25,000. અને પંડ્યાને કેટલા મળશે? તો પંડ્યાને બાજપાઈ કરતાં પણ અડધા મળશે. જો 2ના અડધા 1 થશે, તો 25,000ના પણ અડધા થશે હજી, એટલે બાજપાઈને મળશે 12,500. અને જો એવું ન કરવું હોય તો આપણે સીધી ગણતરી કરી દેવાની કે 87,500 પંડ્યાને કેટલા મળશે? તો 87,500 ગુણ્યા 1/7. તો આપણે લખી નાખવાનું. જો 12,500 આવશે. 87,500 ગુણ્યા 1/7, એટલે 12,500 આવ્યા. આપણને કેવી રીતથી ખબર પડી કે મહેતાનો હિસ્સો આપણે ગણ્યો કે એનો આપણને નફો આપણને 50,000 મળ્યો, તો એના અડધા આપણે બાજપાઈને દેવાના. તો બાજપાઈને કેટલા આવશે? 4ના અડધા 2, 2ના અડધા 1, એટલે 50,000ના અડધા 25,000. એ બાજપાઈને આવશે 25,000, અને 25,000ના અડધા આપણે 12,500 એ પંડ્યાને આવશે. એવી રીતથી ગણતરી પણ કરી શકાય. આપણે માત્ર જવાબથી મતલબ છે. જવાબ આવી જાય એટલે આપણો દાખલો સાચો. ગણતરી તો આપણે આપણી રીતથી કંઈ પણ રીતથી કરી શકીએ. એટલે જવાબ આપણે આવશે મહેતાના ભાગે આવતો નફો 50,000, પંડ્યાને આવશે 12,500 અને બાજપાઈને આવશે 25,000 નફો. તો એવી રીતથી આપણે આમાં ગણતરી કરવાની હતી. હવે દાખલા નંબર 6. દાખલા નંબર 6માં આપણને કીધું છે કે શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો 1,35,000નો નફો 3:2:3 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 પ્રમાણમાં વહેંચી દીધો છે. શું કીધું? કે નફો હતો 1,35,000, પેઢીનો નફો 1,35,000 હતો, એ 3:2:3 પ્રમાણમાં વહેંચવાનો હતો, અને જે ભૂલથી 2:1:3 પ્રમાણમાં વહેંચી દીધો છે. તો આ ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડશે? તો જે આપણે અગાઉના પહેલા વિડીયોમાં કીધું હતું કે ભૂલ સુધારણા નોંધ માટે આપણે હંમેશા સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ બાદ કરવાનું હતું. તો સાચું પ્રમાણ આપણને કયું આપ્યું છે? 3:2:3. તો એમાંથી આપણે ખોટું પ્રમાણ એટલે 2:1:3 પ્રમાણમાં આપણે વહેંચવું એ બાદ કરવું પડશે, અને જે માઇનસ આવશે એના ખાતે ઉધાર થશે આમ નોંધમાં, અને જે પ્લસ આવશે એના ખાતે જમા થશે. એટલી માહિતી આપણે મેળવેલી હતી. તો આપણે એ માહિતીના આધારે આપણે આ દાખલો ગણવાનો છે. તો આપણને 3 વસ્તુ આપણને આપેલી છે. એક તો પેઢીનો નફો આપ્યો છે 1,35,000, પછી નફા નુકસાન વહેંચણીનું સાચું પ્રમાણ આપ્યું છે 3:2:3, અને નફા નુકસાન વહેંચણીનું ખોટું પ્રમાણ જે આપણે એ પ્રમાણે વહેંચી દીધો છે ભૂલથી, તો 2:1:3 એ પણ આપેલું છે. તો સાચા પ્રમાણમાંથી આપણે ખોટું પ્રમાણ પહેલાં બાદ કરવાનું. એટલે પહેલાં સાચા પ્રમાણમાં 1,35,000 નફો વહેંચી દેવાનો,
પછી એ પ્રમાણમાંથી જે નફો આવશે એમાંથી આપણે જે ખોટું પ્રમાણ હતું એ પ્રમાણમાં નફો 1,35,000 વેચીને એ બાદ કરવાનો. તો આપણે દાખલાની ગણતરી કરીને શીખીશું. તો દાખલા નંબર 6માં જો પેઢીનો નફો આપણને આપેલો જ છે 1,35,000. પેઢીનો નફો 1,35,000 આપ્યો છે. શીલા, સુરભી અને સંકેત સાચું પ્રમાણ શું હતું? 3:2:3 અને ખોટું પ્રમાણ હતું 2:1:3. એ પ્રમાણે આપણે વહેંચી દીધો. તો 1,35,000 ને પહેલાં આપણે 3:2:3 સાચા પ્રમાણમાં વહેંચી દેવાનું. એટલે પહેલાં આપણે આ બાજુ ડાબી સાઈડ લખવાનું શીલા, સુરભી અને સંકેત. એમાંથી સાચું પ્રમાણ 3:2:3 અને ખોટું પ્રમાણ 2:1:3. તો એ રીતે આપણે ગણતરી કરવાની છે. તો જોજો, આપણે ગણતરી કરીને જોઈએ. તો આપણે ગણતરી કરતાં આપણને ખબર પડશે કે પેઢીનો નફો 1,35,000 હતો. 1,35,000 એમાં 3:2:3 સાચું પ્રમાણ આપ્યું છે. એટલે એનો કુલ સરવાળો કેટલો થશે? તો 3 ને 2 5, 5 ને 3 8, એટલે કુલ સરવાળો થશે 8. તો ગુણ્યા 3 ભાગ્યા 8 એટલે 50,625. સાચું પ્રમાણ આપણે શીલાનું કેટલું થશે? 50,625. જે આપણે લખેલું છે 50,625. જો અહીં લખેલું જ છે 50,625 લખેલું છે. હવે આપણે એ 3:2:3 તો 3 પ્રમાણે શીલાનું પ્રમાણ કેટલું થયું? 50,625. તો સંકેતનું પ્રમાણ પણ 3 જ આપેલું છે. તો એ પણ 50,625 જ થશે. હવે 2 પ્રમાણે કેટલો ભાગ થશે? તો એ સુરભીનો ભાગ આપણે ગોતવો પડશે. તો 1,35,000 ગુણ્યા 2 અને ભાગ્યા આપણે કરવાના 8, એટલે આપણને 33,750 આપણને મળી ગયા. તો સાચું પ્રમાણ આપણે ગોતી લીધું. હવે ખોટા પ્રમાણમાં આપણે એ વહેંચણી કરવાની 1,35,000ની. તો ખોટા પ્રમાણમાં આપણે વહેંચણી કરીને જોઈએ. તો ખોટા પ્રમાણ 2:1:3 આપેલું છે. તો એનો સરવાળો થશે 2 ને 1 3, 3 ને 3 6, એટલે કુલ સરવાળો થશે પ્રમાણનો 6. તો આપણે ખોટા પ્રમાણમાં શીલાનો ભાગ આવશે 1,35,000 ગુણ્યા 2/6, એટલે 45,000 આપણે આવશે. તો આપણે કીધું હતું કે સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ હંમેશા બાદ કરવાનું. તો આપણે લખવાનું કેવું? -45,000. 45,000 જવાબ જે આવ્યો એ આપણે માઇનસમાં લખવાનો. તો 2 પ્રમાણે આપણે ભાગ આવ્યો 45,000. તો 1 પ્રમાણે કેટલો આવશે? તો એ રીતથી ગણતરી કરવાની. આપણે સ્માર્ટ વર્ક કરવાનું. 2 પ્રમાણે ભાગ કેટલો આવ્યો? 45,000. તો 1 પ્રમાણે કેટલો આવે? તો એના અડધો જ આવે. 2 ના અડધા 1. તો આપણે 45,000 ના અડધા કરશું, ભાગ્યા 2 કરશું, એટલે 22,500. તો આપણે જવાબ આવ્યો -22,500 સુરભીનો. આપણે બધું બાદ કરવાનું, ખોટું પ્રમાણ છે એટલે. હવે 3, તો 22,500 એકના 3 ગણા થયા સંકેતના. તો આપણે 22,500ના 3 ગણા કરશું, ગુણ્યા 3 કરશું, એટલે આપણને જવાબ કેટલો આવશે? એટલે 22,500 ગુણ્યા 3 કરશું, એટલે 67,500 આપણે જવાબ આવશે. એવી રીતથી ન કરવું હોય તો આપણે સાદી રીતથી પણ કરી શકીએ કે જો 1,35,000 ગુણ્યા સુરભીનો ભાગ કેટલો છે? 1 ભાગ્યા 6, એટલે આપણે 22,500 આવી ગયા. એવી જ રીતે આપણે સંકેતને પણ કરી શકીએ. જો 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 6, એટલે 67,500. એવી રીતે પણ આપણે સાદી ગણતરી પણ કરી શકીએ. અને જો સ્માર્ટ વર્ક કરતાં તમને આવડતું હોય, ગણતરી કરતાં જો એવી રીતે પણ આવડતું હોય કે અડધા અને ગુણાકાર કરતાં, ભાગાકાર અને ગુણાકારની રીતથી પણ તમે આ રીતે ગણતરી કરી શકો છો. તો હવે જે સાચું પ્રમાણ આવ્યું આપણે શીલાનું 50,625, એમાંથી આપણે -45,000 ખોટું પ્રમાણ બાદ કરી દેવાનું. એટલે સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ બાદ કરવાનું. જો પ્લસ આવે તો એ આપણે જમા કરવાનું, અને માઇનસ આવે તો એ આપણે ઉધાર કરી દેવાનું. તો અહીંયા જોતા ખબર પડે છે કે 50,625 એમાંથી 45,000 આપણે બાદ કરશું, એટલે આપણને જવાબમાં મળશે કે +5,625. 5,625 પ્લસમાં જવાબ આપણને મળશે.
હવે સુરભીમાં શું છે કે 33,750 સાચું પ્રમાણ આપ્યું છે, ખોટું પ્રમાણ આપણે 22,500 એટલે આપણને જવાબ મળશે 11,250 પણ કેવા તો આપણને પ્લસમાં જવાબ મળશે તો એ સુરભી ખાતે જમા થશે। હવે સંકેત તો 50,625 એમાંથી આપણે 67,500 બાદ કરતાં આપણને જવાબ મળશે 16,875 પણ કેવો મળશે માઇનસમાં મળશે કેમ કે ખોટું પ્રમાણ વધુ છે અને સાચું પ્રમાણમાં જે રકમ આવી એ ઓછી છે। એટલે હવે જો માઇનસ ખાતે એક રકમ આવી અને પ્લસ ખાતે બે રકમ આવી તો એ પ્લસવાળી બે રકમનો સરવાળો કરતાં પણ આપણને ખબર પડશે કે 5,625 અને 11,250 એ બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 16,875 16,875 આપણને જવાબ મળે છે। તો માઇનસ ખાતે ઉધાર થશે તો સંકેતના મૂડી ખાતે આપણે ઉધાર કરવું, સંકેતના મૂડી ખાતે ઉધાર જેમ કે એ માઇનસ થઈ 16,875 તે શીલાના મૂડી ખાતે 5,625 તે સુરભીના મૂડી ખાતે 11,250 તો એ રીતે આપણે માઇનસ ખાતે ઉધાર કરવાનું અને પ્લસ ખાતે જમા કરવાનું અને મૂડી ખાતે અસર આપવાની હતી એટલે સંકેતના મૂડી ખાતે ઉધાર તે શીલાના મૂડી ખાતે અને તે સુરભીના મૂડી ખાતે। તો આપણે અત્યારે ગણતરી કરી દાખલા નંબર 3માં પ્રશ્ન નંબર 4, 5 અને 6ની ગણતરી આપણે કરી। જો આમાં તમને કંઈ પણ ન ખબર પડી હોય કે કંઈ પણ સમજવામાં મુશ્કેલ પડી હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો।